હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 11 અને ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ એમાં 3 લેક્ચર આપણે પૂરા કર્યા હતા અને આજે ચોથું લેક્ચર આપણે પૂરું કરીએ. જેમાં આપણે સશિદ્ર સમુદાય, પહેલો સમુદાય જે હતો પ્રાણી સૃષ્ટિની અંદર, આમાં પહેલો સમુદાય આપણે જોયો સશિદ્ર સમુદાય કયો, અને એના સામાન્ય લક્ષણો, એની વિશિષ્ટ લક્ષણો, એની રચના. એમાં ખાસ રચનાની અંદર આખું શરીર સૂક્ષ્મ છિદ્રો ધરાવે. બહારની સપાટી પર તમે તો સૂક્ષ્મ છિદ્રો કયો, હા, સૂક્ષ્મ છિદ્રો, જેને કહે સૂક્ષ્મ છિદ્રો, ઓસ્ટ્રિયા. ત્યાંથી પાણી અંદર જાય અને અંદર જાય બધા છિદ્રો જો ખુલે ત્યાં આગળ મોટું કોટડીએ, જેને કહીશું સિદ્ધિષ્ટ ગુહા. સિદ્ધિષ્ટ ગુહા છે, બરાબર છે. અને એ સિદ્ધિષ્ટ ગુહામાંથી પછી ક્યાં જાય તો આપણે કહીશું આશ્યક, બધું પાણી બહાર નીકળે. ઓસ્ટ્યુલમ, જેને કહીશું ઓસ્ટ્યુલમ, આશ્યક. ગુજરાતી નામ છે આશ્યક, એને ઓસ્ટ્યુલમ કહ્યું. કે ત્યાંથી જે પાણીનો નિકાલ થાય તો એ નિકાલ થતો હોય એ વખતે એમાં ઉત્સર્ગ દ્રવ્યો અને CO2 આ બધું બહાર નીકળી જાય. અને આખા જે વહન છે, પાણી જવું, ગુહામાં આવવું અને ત્યાંથી નીકળી જવું, તો આ સર્ક્યુલેશન સતત જે ચાલે એ શું કરવા માટે છે? તો એ સર્ક્યુલેશનને આપણે કોઈ જલવહન કહો તો એને કહીશું નલિકા તંત્ર. ધ્યાન આપજો, નલિકા તંત્ર છે. જલવાહક તંત્ર જુદું, બરાબર, અને આ નલિકા તંત્ર કહીશું. અને એ નલિકા તંત્ર એ કોની વિશિષ્ટતા છે? તો સશિદ્ર સમુદાયની વિશિષ્ટતા. નલિકા તંત્ર કર્યું. અને એમ આખું એ તંત્ર શું કરવા માટે છે? તો આપણે કહીશું પોષક દ્રવ્યો મળી રહે, પછી વાયુઓની આપ-લે થઈ શકે અને એમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ થઈ શકે. આ બધા કામ માટે આખું નલિકા તંત્ર એ મદદરૂપ છે. કહ્યું. એમાં પાચનની ક્રિયા તમે જુઓ તો ખોરાક જે અંદર ગયો તો તે કોષમાં જાય છે અને કોષમાં એનું પાચન થાય છે, એટલે અંતઃકોષીય પાચન કહીશું. અને એના ઉદાહરણો પણ આપણે કીધા. સાયક્લોન જે દરિયામાં, પછી સ્પોન્જીલા મીઠા પાણીમાં, અને યુસ્પોન્જિયા, તો એ આપણે બધા જોયા હતા મીઠા પાણીમાં. ખ્યાલ. તો આ બધા ઉદાહરણો સાથે આપણે સશિદ્ર સમુદાય પૂરો કર્યો. હવે આપણે બીજો સમુદાય લઈશું. એના પછી તરત કયો સમુદાય? તો એના પછી તરત સમુદાય છે કોષ્ટાંત્રી સમુદાય. હવે સહેજ થોડો વિકાસ પામેલો, એટલે ઘણા કોષો ખરા, પણ કોષો ભેગા થઈ અને એક વિશિષ્ટ કાર્ય કરે તો તેને આપણે કોઈ પેશી બનતી હોય, અને આની અંદર કોઈ પેશી જેવી રચના થતી જોવા મળે છે. તો એવો સમુદાય આપણે જોઈએ તો કોષ્ટાંત્રી સમુદાય. દરેક સમુદાય એટલે આખો એક જૂથ. આ જૂથમાં આવતા પ્રાણીઓ બધા આ જાતના લક્ષણો ધરાવે એમ. તો કોષ્ટાંત્રી. તો કહીશું કોષ્ટાંત્રી સમુદાય. આ કોષ્ટાંત્રી સમુદાય એટલે એક સમુદાયમાં આવતા પ્રાણીઓ એવા છે કે એ સૂત્રાંગો ધરાવે છે. ઉપરની બાજુ એવા સૂત્રાંગો ધરાવે છે. સૂત્રાંગોની અંદર શું હોય છે? ડંખકો હોય. ડંખક એટલે ડંખ મારે. એની અંદર એક ચાબુક જેવી રચના, એક કોટા જેવી રચના છે, અને એ કોટો જે છે એ સીધા એનો દુશ્મન કોઈ હોય તો એના પર ફટકારે અને એને સીધો ડંખ મારે. એટલા માટે દંશકો તરીકે પણ ઓળખવામાં આવે. આ સમુદાયના પ્રાણીઓ બધા દંશકો કહેવાય. દંશકો કહીશું. તો આવો એક દંશકો સિલેન્ટ્રેશન આપણે કહીશું, સિલેન્ટ્રેટ આવ્યો. તો એવો સિલેન્ટ્રેટ સમુદાય. તો એમાં સૌથી પહેલું આપણે કહીશું કે આ સમુદાયના પ્રાણીઓ ક્યાં રહે. એના સમુદાયની અંદર આવતા પ્રાણીઓ આપણે કંઈ દરેક દોરવાની જરૂર નથી, પણ એ ચોપડીની અંદર, ફિગરની અંદર 4.6 આકૃતિઓ આપેલી છે. થયું. એમાં કેટલાક પ્રાણીઓ આપેલા છે. એમાં એ જે આપેલું છે તે જેલીફિશ છે. એ જેલીફિશ, જેને કે સત્રી આકારનું હોય, અને નીચેની બાજુ સૂત્રાંગો છે.
હવે એનો છેદ લ્યો તો એનો પોલાણ આ પ્રમાણે દેખાય. થયો? એની રચના આ પ્રમાણે જોવા મળે. અને બી જે છે એ સમુદ્ર ફૂલ છે. જે આખું પ્રાણી બહારથી તમે જુઓ તો ઉપરની આકૃતિ જે કહીશું તો એ આખું બહારથી દેખાય, અને એનો છેદ લ્યો ત્યારે અંદરનું પોલાણ દેખાય, કોષ્ટાંત્ર દેખાય. તો એ પ્રાણી જરા આકૃતિમાં આપણે જોઈશું. પછી જે સૂત્રાંગો છે, સૂત્રાંગો ઉપર જે ડંખકો જે કહેવાય એ નીચેની બાજુએ 4.7ની અંદર આકૃતિ આપેલી છે. ડંખાઘિકા, ડંખાઘિકા થયું? એ ડંખાઘિકાની આકૃતિ આખી આપેલી છે. હવે એ રચના આપણે જોઈશું. તો હવે સામાન્ય લક્ષણોની અંદર તો આ લોકો, આ સમુદાયમાં આવેલા પ્રાણીઓ એ લગભગ બધા જ જલજ, પાણીમાં રહેવાવાળા, કોઈ ખડક ઉપર નથી. પછી મુખ્યત્વે દરિયાઈ, પાણીમાં પણ દરિયામાં વધારે પ્રમાણમાં છે. અને સ્થાયી, એક જ જગ્યા ઉપર મોટા ભાગે જોવા મળે. અને કેટલાક પ્રાણીઓ જેલીફિશ જેવા જે પ્રાણીઓ છે તો તે ફરતા છે, એટલે આપણે કહીશું મુક્ત રીતે તરતા જોવા મળે. હવે એમાં અરીય સમમિતિ જોવા મળે. કેવા કહીશું? અરીય સમમિતિ એટલે સમજી લેવાનું. અરીય સમમિતિ એટલે સમમિતિ ધરાવે છે, પણ કેવી સમમિતિ? તો આપણે કહીશું સમમિતિમાં અરીય સમમિતિ, દ્વિપાર્શ્વીય સમમિતિ નહીં. એ ત્રિજ્યા ઉપર, એટલે આપણે કહીશું કોરે મરે હરખી રચના ધરાવે, અરીય સમમિતિ ધરાવે. થયું? અને દંશક નામ એ સૂત્રાંગો અને શરીરમાં રહેલી ડંખિકાઓના કારણે આપેલું છે. એમાં ડંખ કોષો અને એની અંદર આખો ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષો ધરાવતી રચના જોવા મળે. અને એના કારણે એનું નામ આપણે કહીશું દંશકો આપેલું છે. તો પહેલું જ લક્ષણ આપણે કહીશું જલીય, જલજ. અને એમાં પાછું મોટા ભાગે દરિયાઈ. ચાલ્યો? પછી મોટા ભાગે સ્થાયી, એક જ જગ્યાએ. અને કેટલાક તમે જો તો મુક્ત રીતે તરતા જોવા મળે, મુક્ત રીતે તરતા. એમાં અરીય સમમિતિ, અરીય સમમિતિ, અરીય સમમિતિ, એનામાં અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ કહીશું. દંશક નામ કેમ આપ્યું? તો એ પ્રાણીઓની અંદર ડંખ કોષો, એક સૂત્રાંગો આવેલા છે. સૂત્રાંગો અને એમાં ડંખાઘિકાઓ, ડંખ કોષો. પછી એક ડંખ કોષો જેવી રચના જોવા મળે. અને એ રચના તમે જુઓ તો આખી આમ રચના જોવા મળે. અને એની અંદર તમે જુઓ તો આખો એક ભાગ જે જોવા મળે છે આખો, અને એની અંદરથી આખો એક ચાબુક જેવી રચના ઉત્પન્ન થાય. થયું? અને એ ચાબુક જેવી રચનાની અંદર તમે જુઓ તો આખી રચના આખી આમ ચાબુક જોવા મળે. આ એક ડંખ કોષ કહીશું. આ શું કહેવાય? એક ડંખ કોષની રચના. આવી રચના જોવા મળે. કહ્યું? આખું સૂત્રાંગની અંદર તમે જુઓ તો આવા ડંખો. સૂત્રાંગ એટલે આપણે કહેવાય હાઇડ્રા નામનું પ્રાણી લઈએ તો હાઇડ્રા નામનું પ્રાણી, આ હાઇડ્રાનું આ સૂત્રાંગ લઈશું. અને આ સૂત્રાંગ જે જોવા મળે એની અંદર, ખાડાની અંદર તમે જુઓ આ પ્રમાણે રચના હોય. ખાડાની અંદર આવી રચના છે. એમાંની એક રચના આખી બહાર કાઢીને બતાવી છે. બહાર કાઢીને બતાવી. એટલે આવા ડંખ કોષો ધરાવે અથવા ડંખાઘિકાઓ જોવા મળે કે દુશ્મનને મારવા માટે, દુશ્મનની અંદર દાખલ કરવા માટે. એટલે એનું આખું સંપુટ જે જોવા મળે, ડંખ કોષો કે ડંખી સંપુટ જોવા મળે. સૂત્રાંગો કોષો એ સૂત્રાંગો ઉપર આવેલા કોષો છે, એટલા માટે આ સૂત્રાંગ કોષો તરીકે પણ ઓળખવામાં આવે. તો એના કારણે સૂત્રાંગોનો આધાર સાથે જકડાઈ રહેવા સાથે સંરક્ષણ, પ્રતિકાર કરવાનું કામ કરે છે. સૂત્રાંગો સાથે જોડાયેલા છે અંદર. અને એનું કામ શું? તો આપણે કહીશું સીધા દુશ્મનો એને મારવા અને એમ કંઈ રક્ષણ મેળવવા,
સંરક્ષક તરીકે સંરક્ષણ પ્રતિકાર કરવા માટે અને ભક્ષકને પકડવા માટે. ભક્ષક છે ને તો એને પકડવા, સૂત્રાંગનો ઉપયોગ છે ભક્ષકને પકડવા, અને એની અંદર દંશિકા જે જોવા મળે છે એનો પ્રતિકાર કરવા માટે. આવી રીતના જે છે ડંખકોશોનું કામ શું? તો પ્રતિકાર કરવાનું કામ. જ્યારે આ સૂત્રાંગ જે આખું જોવા મળે એનું કામ શું? તો એનું કામ છે ખોરાકને પકડવાનું. એનું ભક્ષક છે એને પકડવાનું, ખોરાકને પકડવાનું કામ કરે. એટલે એ જે પકડવા માટે ઉપયોગી છે. એટલે એમાં જકડાઈ રહેવા માટે અને સંરક્ષણનું કામ કરે. શું કામ કરે? સંરક્ષણ. અને જે ખોરાક હોય છે એના જે ભક્ષક હોય છે, ભક્ષક એટલે જે ખાવાનું જે હોય, જીવડો હોય, જે હોય છે, તો એને પકડવા. એટલે પોતે પ્રતિકાર કરવા માટે છે, રક્ષણ માટે છે, અને ખોરાકને પકડવા માટે આનો ઉપયોગ થતો જોવા મળે. એટલે બંને સૂત્રાંગોમાં રહેલા ડંખકોશો, એનું કામ શું? તો આ બે કામ છે. એમાં રક્ષણનું કામ તો આપણે કંઈ ડંખકોશો, અને ભક્ષકને પકડવાનું કામ તો એ કરે છે આવું સૂત્રાંગ. આ શું કહીશું? સૂત્રાંગ. તો સૂત્રાંગ દ્વારા પકડવાનું અને સૂત્રાંગમાં રહેલા ડંખકોશો માટે રક્ષણ કરવાનું, પ્રતિકાર કરવાનું. તો એ માટે ઉપયોગી જોવા મળે. હવે આ તમે જુઓ, દંશકો એટલે સમુદ્રના પ્રાણીઓ પેશી સ્તરીય આયોજન દાખવે છે. કેવા છે? પેશી સ્તરીય આયોજન. એટલે કેવા છે? ફક્ત કોષ સુધી છે એ ઘણા બધા કોષોવાળા છે, અને ઘણા કોષો ભેગા થઈ અને એક પેશી બનાવીને કાર્ય કરે છે. એટલે આપણે કહ્યું પેશી સુધીનું આયોજન જોવા મળે છે. એની અંદર પેશી સુધીનું આયોજન છે. પેશી પછી અંગો નથી, એટલે આપણે કહ્યું પેશી સુધીનું આયોજન, પેશી સ્તરીય આયોજન. અને આ બધા પ્રાણીઓ દ્વિગર્ભ સ્તરીય એટલે ફક્ત બે ગર્ભસ્તરો જ ધરાવે છે, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. અને બે સ્તરોની વચ્ચે તમે જુઓ તો એક અકોષીય, કોષો નથી પણ એક પદાર્થ પડેલો છે કે જેનું નામ છે શ્લેષ્મા. એટલા માટે શ્લેષ્મ જ ભરેલું છે, એટલા માટે એને કહ્યું શ્લેષ્મ સ્તર. ક્યાં ગયો? મધ્ય શ્લેષ્મ સ્તર. એટલે મધ્ય શ્લેષ્મક તરીકે ઓળખવામાં આવે. એટલે આમ ગર્ભસ્તરો તો બે જ જોવા મળે, એક તો બાહ્ય ગર્ભસ્તર અને બીજું અંતઃગર્ભસ્તર. કયું? એટલે એ રીતે અહીંયા તમે જુઓ તો આવું એક આપણે કહીશું આ અંતઃગર્ભસ્તર અને આ બાહ્ય ગર્ભસ્તર, અને બેના વચ્ચે આટલો એક પટ્ટાની અંદર મધ્ય ગર્ભસ્તર નથી. આપણને લાગે શું આ મધ્ય ગર્ભસ્તર, પણ મધ્ય ગર્ભસ્તર નથી. આવું શ્લેષ્મ પદાર્થ ભરેલો છે કે જે અવિભેદિત છે. કોષો નથી, કોઈ જુદું પડેલું નથી, પણ આવો પદાર્થ પડેલો છે. કર્યો? એટલા માટે એ શ્લેષ્મા એટલે મધ્ય શ્લેષ્મક કહીશું. દ્વિગર્ભ છે એટલે મધ્યમાં એક શેડાથી ખુલતા અધોમુખ. કર્યો? એમાં જે કહીશું ને એ આખું પ્રાણી જે તમે જુઓ તો આખું આ પ્રાણી જે જોવા મળે સૂત્રાંગો, અને ઉપરની બાજુએ તમે જુઓ આ પ્રાણીના ઉપરની બાજુએ આવું એક મોટું છિદ્ર ખુલે છે. પહેલાં એની અંદર જે ખુલતું હતું આવું છિદ્ર ઉપર, તો એને આપણે શું કહેતા હતા? આશ્યક કહેતા હતા સછિદ્રમાં. જ્યારે આની અંદર એક આવું મોટું છિદ્ર ખુલે છે જે મોઢાનું છિદ્ર છે, જેને કહીશું અધોમુખ. એને શું કહીશું? અધોમુખ તરીકે ઓળખીશું. અને એ રીતે તમે જુઓ તો એ સાથેની આંત્ર પરિવહન ગુહા, એની અંદરની બાજુ તમે જો આખો પોલો ભાગ છે, અને અંદરની બાજુ તમે જો આખો પોલો ભાગ છે. આખો પ્રાણીનું શરીર અને અંદરની બાજુ આ મોઢું ખુલે છે, મોઢાથી સીધો અંદરની બાજુ આખો પોલો ભાગ છે. બીજી બાજુ કોઈ જગ્યાએ ખુલતું નથી. ઉપરની બાજુ મોઢું જ ખુલે છે, નીચેની બાજુ કોઈ મળને નિકાલ કરવા માટે છિદ્ર નથી, અને એક જ છેડે છિદ્ર છે. એટલા માટે અપૂર્ણ પાચન માર્ગ કહીશું આપણે. અને આ પોલો જે ભાગ છે તે પોલો ભાગ એ શરીર ગુહા નથી, એ જે આંત્ર ગુહા કહેવાય છે. અને શું કહીશું? એવી આંત્ર ગુહા જોવા મળે, આંતરડાની ગુહા. અને એ ગુહાને આપણે કહીએ કોષ્ટાંત્ર.
એને શું કહેવાય? કોષ્ટાંત્ર. અને આવું કોષ્ટાંત્ર ધરાવતા હોય, આવું પોલાણ જે ધરાવતો તે સમુદાયના પ્રાણીને કહીશું કોષ્ટાંત્રી સમુદાય. એવો પોલો ભાગ છે પણ દેહકોષ્ઠ નથી, એ શરીર ગુહા નથી, એ મોઢાથી અંદરની બાજુ જે પોલું દેખાય છે તેને કંઈ કોષ્ટાંત્ર, એ ગુહા જેવો ભાગ દેખાય. આંતરડાનું પોલાણ છે, પાચન માર્ગનું પોલાણ છે, અને પાચન માર્ગનું જ પોલાણ ધરાવે છે, બીજું કોઈ પોલાણ ધરાવતા નથી. એટલા માટે એ પોલાણને કંઈ કોષ્ટાંત્ર. અને આવું પોલાણ ધરાવતા તે જ તમામ પ્રાણીઓને આપણે કંઈ કોષ્ટાંત્રી સમુદાય, એ સમુદાયમાં આવે, એને કોષ્ટાંત્રી સમુદાય તરીકે ઓળખીશું. અને પાચનની બાજુએ તમે જુઓ તો પાચન બહિર્કોષીય અને અંતઃકોષીય ધરાવે છે. પાચનની ક્રિયા કેવી રીતના? તો બહિર્કોષીય, અને બીજું અંતઃકોષીય. બે જાતનું પાચન છે. જે ખોરાક અંદર જાય, અહીંયા ખોરાક તો અંદર આવે તો આના આજુબાજુ રહેલા જે કોષો છે, કોષોમાંથી રસ પડે બહાર, અને એ પોલાણમાં એનું પાચન થાય. અને કેટલીક વખત તમે જો ખોરાકનો કણ એ કોષમાં દાખલ થાય. કયો? કોઈ પણ પોલો ભાગ હોય, આમ પોલો ભાગ હોય, આમ કયો, અને એની આજુબાજુના કોષો છે આ બધા. હવે જે ખોરાક ખાધો, અધોમુખ હોય ને, અધોમુખ ઉપરનું, એથી ખોરાક લીધો તો આ જે કોષ છે, કોષમાંથી રસ બહાર આવે અને આનું પાચન કરે. કેટલીક વાર ખોરાકનો કણ કોષમાં જાય અને કોષમાં પાચન થાય. એટલે આવું કોષમાં જો પાચન થતું હોય તો અંતઃકોષીય, અને કોષની બહાર થતું હોય, કોષની બહાર પણ પોલાણમાં, તો તેને કહીશું બહિર્કોષીય. એટલે બે જાતનું પાચન આની અંદર જોવા મળે. કયું? એટલે અંતઃકોષીય અને બહિર્કોષીય પાચન જોવા મળે. કેટલાક દંશકો જેવા કે પરવાળાની અંદર એ સમુદાયમાં આવતું એક પ્રાણી છે પરવાળા. તો આ પરવાળા જે જોયું એના કોરે મળે તમે જુઓ તો કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. એની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું અંતઃકંકાલ જોવા મળે, અંદરની બાજુએ કંકાલ, જેથી એને ટેકો આપે, આધાર આપે, એવું અંતઃકંકાલ જોવા મળે. કહ્યું? એ પુષ્પક જેવી રચના છે. દંશકો જે કંઈ કોષ્ટાંત્રી સમુદાયની અંદર આવતા, સમુદ્ર ફૂલ એનું નામ કેવી રીતના છે? ફૂલ જેવું લાગે, આખું એનું શરીર આ ટાઈપનું છે આખું. હા, અને એનું મોઢું અહીંયા ખોલે છે, અને મોઢાની આજુબાજુ તમે જો તો આવા સૂત્રાંગો જોવા મળે, આવા સૂત્રાંગો છે. આખું તમે જુઓ તો એની રચના કેવી લાગે છે? તો આખી ફૂલ જેવી રચના લાગે. અહીંયા આખી ફૂલ જેવી રચના લાગે, એટલે આખું એને ફૂલ જેવું લાગે છે. એટલા માટે એમાં આવતું પ્રાણી બીજું કયું કહીશું? સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ જે પુષ્પ જેવું લાગે. એની અંદર પુષ્પક અને સત્રક કહેવાતા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો જોવા મળે. એની અંદર બે સ્વરૂપો જોવા મળે, એક તો પુષ્પ સ્વરૂપનું આવું, અને એક ક્ષત્રિય સ્વરૂપનું. ક્ષત્રિય સ્વરૂપનું સત્રક એટલે આપણે કહીશું જેલીફિશને જેમ જો સત્રક સ્વરૂપના હોય. જેલીફિશ કેવું હોય છે? તો આ પ્રાણી આવું હોય, ક્ષત્રિય, અને એના સૂત્રાંગો છે. આ બધા નીચે લબડતા આવા લોબા સૂત્રાંગો છે. ફિરંગી મનવાર અને જેલીફિશ, આ બધા જે પ્રાણીઓ કહીશું એ સૂત્રાંગો ધરાવે છે. કયું? એટલે આવા બે સ્વરૂપો છે, એક તો પુષ્પ જેવું દેખાવું અને બીજું ક્ષત્રિય જેવું દેખાવું. આ સમુદાયમાં આવતા પ્રાણીઓનું દૈહિક સ્વરૂપ કેવું, દેખાવ કેવો છે? તો બે જાતનો, એક ફૂલ જેવો એટલે પુષ્પક, અને બીજો કયો કહીશું? તો ક્ષત્રિય જેવો, સત્રક. તો આવા બે સ્વરૂપો જોવા મળે. કયો? એમાં પુષ્પક અને સત્રક એવા બે મૂળભૂત દૈહિક સ્વરૂપો દર્શાવે છે. પહેલું જે પુષ્પક જે કીધું એ સ્થાયી અને નળાકાર સ્વરૂપે જોવા મળે છે. દાખલા તરીકે હાઇડ્રા, સમુદ્ર ફૂલ, આ બે તમે તો ફૂલ જેવા લાગે, એમાં સૂત્રાંગો છે.
અને આમ બેઠું હોય તો આમ ફૂલ જેવું લાગે. સૂત્રાંગો કેટલાય બધા સૂત્રાંગો હોય અને ફૂલ જેવું લાગે, આ ફૂલ જેવું લાગે. એટલે કોષ્ટાંતરી સમુદાયમાં કયા પ્રાણીઓમાં પુષ્પક સ્વરૂપ જોવા મળે છે? તો પુષ્પક સ્વરૂપ આપણે કહીશું આ બે. એક તો સમુદ્ર ફૂલ અને બીજું કહીશું હાઇડ્રા. આ બંને પુષ્પ સ્વરૂપે જોવા મળે. હાઇડ્રા અને સમુદ્ર ફૂલ પ્રાણીઓમાં. જ્યારે બીજું એક સ્વરૂપ જે સત્રક, જે સત્રી આકારનું હોય અને મુક્ત, આ સ્થાયી છે, આ એક જ જગ્યા ઉપર ફિટ સ્થાયી સ્વરૂપ. જ્યારે આ જે સત્રી આકારનું છે એ સૂત્રાંગો દ્વારા પાણીમાં આખું તરતું હોય છે, મુક્ત સ્વરૂપે, મુક્ત રીતે તરતા જોવા મળે. આ સ્થાયી સ્વરૂપ. સ્થાયી સ્વરૂપ પેલા બે અને મુક્ત રીતે તરતા તો આપણે કહીશું જેલીફિશ, ફિરંગી મનવાર. આ બધા પ્રાણીઓ તમે જુઓ તો સ્વરૂપે જોવા મળે. જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે. તો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ છે. જાણ્યો, મુક્ત રીતે તરતું સ્વરૂપ જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દંશકો કે જે બંને સ્વરૂપમાં અસ્તિત્વમાં હોય. હવે જે પ્રાણીઓ કોષ્ટાંતરી સમુદાયમાં એ બંને સ્વરૂપની અંદર આપણને જોવા મળે તો તેની અંદર એકાંતર જનન જેવી રચના જોવા મળે. વનસ્પતિમાં હોય ત્યારે કોઈ પ્રાણીની અંદર એકાંતર જનન ના હોય, પણ આ સમુદાયના પ્રાણીઓમાં એવા બે સ્વરૂપો દર્શાવતા હોય. આવા બે સ્વરૂપો જેની અંદર જોવા મળતા હોય તો તેની અંદર આપણે કહીશું તો એની અંદર એકાંતર જનનની ઘટના, એકાંતર જનન કે અનુજનન દર્શાવે છે. સમ એકાંતરણ એટલે એકાંતર જનન કે અનુજનન દર્શાવે છે. એટલે કે પુષ્પકો દ્વારા અલિંગી પ્રજનન, અને આના દ્વારા કેવું પ્રજનન? તો અલિંગી. અને સત્રક દ્વારા લિંગી. અને સત્રકો જે જોવા મળે છે અલિંગી રીતે સત્રકોની ઉત્પત્તિ કરે છે. આ જે પુષ્પક છે ને એ આવું ઉત્પન્ન કરે છે, અને આ જે જોવા મળે છે એ પુષ્પક ઉત્પન્ન કરે છે. ઉત્પત્તિ. અને સત્રકો દ્વારા લિંગી રીતે પ્રજનન, આના રીતે લિંગી પ્રજનન. સત્ર જેવા રચના છે એ શું ઉત્પન્ન કરે? તો એ લિંગી રીતે પ્રજનન કરી અને પુષ્પક બનાવે. અને પુષ્પકો જે કહીશું એ અલિંગી રીતે પ્રજનન કરીને સત્રક જેવું સ્વરૂપ બનાવે. એટલે જે પ્રાણીઓમાં આવા બે સ્વરૂપ જોવા મળે, બે સ્વરૂપે જોવા મળે, એ પ્રાણી પુષ્પક સ્વરૂપે અને એ પ્રાણી સત્રક સ્વરૂપે જોવા મળતા, તો એમાં પુષ્પક એ અલિંગી છે અને સત્રક એ લિંગી પ્રજનન માટે છે. અને એ રીતે પુષ્પકોની ઉત્પત્તિ કરે છે. અને એ રીતે આ બંનેની અંદર આ બે ઘટનાઓ વારા પરથી આવે છે. જે પ્રાણીની અંદર બે સ્વરૂપો જોવા મળે તેમાં પહેલું પુષ્પક સ્વરૂપ, અને એ અલિંગી કરી અને સત્રક સ્વરૂપ ઉત્પન્ન કરે. અને સત્રક સ્વરૂપની અંદર લિંગી પ્રજનન થઈ અને એમાંથી પુષ્પક સ્વરૂપ તૈયાર થાય. એટલે પુષ્પક સ્વરૂપમાંથી સત્રક, અને સત્રકમાંથી પુષ્પક, પુષ્પકમાંથી સત્રક, અને સત્રકમાંથી પુષ્પક. પુષ્પક છે ને એ કયું પ્રજનન? તો અલિંગી પ્રજનન. અને શું બનાવે? તો સત્રક બનાવે. હવે સત્રક જે બન્યું સત્રી જેવો આકારનું, તો સત્રક જે બન્યું તો તે લિંગી પ્રજનન દ્વારા લિંગી પ્રજનન કરે અને એના દ્વારા શું બનાવે? તો પુષ્પ જેવું બનાવે, પુષ્પકો બનાવે. એટલે કેટલાક કોષ્ટાંતરી સમુદાયમાં આવા બે સ્વરૂપો એકાંતરે આવે છે. થયું? એને આપણે કહીશું આ એકાંતર જનન, સમ એકાંતરણ. થયું? તો એને આપણે કહીશું આ પ્રમાણે જોવા મળે. તો આ સમુદાયની અંદર આવતા પ્રાણીઓ કયા? તો એ પ્રાણીઓની અંદર ચોપડીમાં દોરેલા છે બે, સત્રી સ્વરૂપ અને પુષ્પ સ્વરૂપ બે દોરેલા છે. થયું? અને એના સૂત્રાંગો જે જોવા મળે છે એ સૂત્રાંગોની અંદર આવા પ્રતિકાર કરવા માટે, રક્ષણ માટે, આવા પ્રતિકાર માટે આવા શું આવેલા છે? તો ડંખ કોષો આવેલા છે. ડંખ કોષો યાદ રાખજો. અથવા સૂત્રાંગોમાં આવેલા છે એટલા માટે એને સૂત્રાંગ કોષો પણ કહેવાય છે. સૂત્રાંગ કોષો એને સૂત્રાંગ કોષો કહીશું. અને એ ના આવડે, એ જો ના ફાવે તો એને કહ્યું ડંખ મારે છે એટલે ડંખાગિકાઓ, ડંખ અંગિકા જેને કહ્યું. ડંખ મારવા માટેની અંગિકા, ડંખ અંગિકા.
ડંખાકી ગયો આ જોવા મળે. ચલો ઉદાહરણ તરીકે આની અંદર એક તો આપણે કહીશું ઓબેલિયા. ઉદાહરણ આપણે આપવા હોય તો કયા આપીશું? ઓબેલિયા. ઓબેલિયા એક કયો? ઓબેલિયા. ઓબેલિયાની અંદર બે જોવા મળે છે. દાખલા તરીકે ઓબેલિયા કેવા બે સ્વરૂપ જોવા મળે. ઓબેલિયાની અંદર તમે જો, હવે તમને એમ કીધું કે આ હાઇડ્રા, આ સમુદ્રફૂલ, તો આ બંનેની અંદર કયું સ્વરૂપ દેખાય છે? દૈહિક સ્વરૂપ કયું છે? તો આપણે કહ્યું પુષ્પક સ્વરૂપ છે. ચલો જેલીફિશ, ફિરંગી મનવા, તો એ બધાની અંદર કયું સ્વરૂપ છે? તો એમાં આપણે કહીએ સત્રક સ્વરૂપ છે. પણ ઓબેલિયા તમે જુઓ, ઓબેલિયા કે જેની અંદર બે સ્વરૂપો જોવા મળે, એમાં પુષ્પક સ્વરૂપ અને પુષ્પક સ્વરૂપમાંથી વળી પાછું શું બની જાય છે? આવું પુષ્પક સત્રક, અને સત્રકમાંથી વળી પાછું એની ઉત્પત્તિ લિંગી પ્રજનન કરી અને પુષ્પક બનાવે. તો આવું એકાંતરજનન દર્શાવતું પ્રાણી કયું કોષ્ટાંત્રી સમુદાયમાં? તો આપણે કહીશું ઓબેલિયા, કે જેમાં બંને સ્વરૂપ જોવા મળે. બંને સ્વરૂપ. આ પ્રાણી એવું પ્રાણી છે કે જેની અંદર બંને સ્વરૂપ જોવા મળે, એકાંતરજનન દર્શાવે છે. કોષ્ટાંત્રી સમુદાયમાં એકાંતરજનન જોવા મળે છે, પણ એકાંતરજનનની અંદર કયા બે સ્વરૂપો આવે? તો અલિંગી સ્વરૂપ પુષ્પક અને લિંગી સ્વરૂપ સત્રક, અને વારા ફરતી આવ્યા કરે. કયું પ્રાણી છે એવું કે જે બંને એક જ પ્રાણીમાં આવા બંને સ્વરૂપો આવે? તો આપણે કહીએ ઓબેલિયા. ચલો એ સિવાયના બીજા ઉદાહરણો તો ફિરંગી મનવાર થયું. આની અંદર એક તો કંઈ ફિરંગી મનવાર, જેની અંદર કયું સ્વરૂપ છે? તો આ સ્વરૂપ સત્રક. સમુદ્ર ફૂલ, તો સમુદ્ર ફૂલમાં કેવું છે? તો સમુદ્ર ફૂલની અંદર તમે જુઓ તો પુષ્પક સ્વરૂપ છે. પછી પેનના ટુલા, એક બીજું એક પ્રાણી છે પેનના ટુલા. એનું નામ શું કહીશું? પેનના ટુલા. પેનના ટુલા આ પ્રાણીનું નામ છે, પેનના ટુલા. અને બીજું એક જે ગોર્ગોનિયા. ગોર્ગોનિયા અને શું કહીશું? ગોર્ગોનિયા. અને ગોર્ગોનિયા એટલે સીફેન. સીફેન એટલે એવું એક પ્રાણી છે કે જે પંખા જેવું લાગે. એનો આકાર તમે જુઓ તો આખો પંખા જેવો લાગે છે. આખો આમ નીચેની બાજુ આવું હોય અને નીચે આમાં બધા એના બધા ભાગો થઈ. હા, આખું પ્રાણી છે, આખું મોટું થયું, અને એની અંદર ફોટાઓ બની અને આખું તમે જુઓ તો આખું આમ પંખા જેવું લાગે. આ બધા ફાટા પડી જાય અને આખો દેખાવ તમે જુઓ તો પંખો, હાથ પંખો હોય ને, હાથ પંખો, ઇલેક્ટ્રિક પંખો જે ગોળ પોખ્યો ફરે એવો પોખ્યો ફરતો પંખો નહીં, પણ હાથ પંખો કેવો હોય? જો પકડવાનો હોય દંડી અને બાકીનો મોટો પહોળો ભાગ હોય છે ચપટો, તો એવો પંખા જેવું છે. અહીંથી આમ પકડી અને વાયરો ખાવો હોય તો નાખવો હોય તો નાખી શકાય. આનું નામ છે સીફેન. સીફેન એટલે સમુદ્ર પંખો, જેનું અંગ્રેજી નામ શું કહીશું? ગાર્ગોનિયા. એ ગાર્ગોનિયા એ સીફેન થયું. અને પેનના ટુલા, પેનના ટુલા એટલે આખું પેન જેવું હોય છે. કેવું હોય છે? આખો પેન, પેનો હોય ને, પેન લોબુ, આખું પેન જેવું, લોબુ દંડી જેવું, પેન્સિલ જેવું. પેનના ટુલા એટલે સી પેન કહેવાય. અને શું કહીશું? સી પેન. એટલે સી પેન, સી ફેન, પછી આપણે કહીશું સમુદ્ર ફૂલ. તો સમુદ્ર ફૂલ જે નામ છે ને, એમાં આપણે કહીશું સી એન્ટેમોન. સી એન્ટેમોન એટલે સમુદ્ર ફૂલ જે છે એને કહે સી ફ્લાવર. એને સી ફ્લાવર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સી ફ્લાવર. આ બધા પેનના ટુલા એટલે સી પેન, અને ગાર્ગોનિયા એટલે સી ફેન,
અને બીજું એક કહીશું કોરલ, મેડ્રીના, કયો એક મેડ્રીના, મિન્ડ્રીના, મિન્ડ્રીના, જે કહીશું બ્રેઇન કોરલ, એક મગજ જેવો ભાગ છે, મગજ જેવું દેખાતું છે એટલા માટે એને કહીશું બ્રેઇન કોરલ. કોરલ આખું મગજ જેવું લાગે, એમ પથરો અને મગજની અંદર કેવી ડિઝાઇન હોય, ગળીઓ 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 આ બધું દેખાય ને તો એ ટાઈપનું આ દેખાતું હોય છે, એટલા માટે એનું નામ છે એ બ્રેઇન કોરલ. હા, બ્રેઇન કોરલ એટલે મિન્ડ્રીના, મિન્ડ્રીના એને કંઈ બ્રેઇન કોરલ. બ્રેઇન કોરલ એટલે બ્રેઇન જેવું લાગે. બ્રેઇન આપણો મગજ હોય ને, મગજ તમે જો આવા ઘડીઓ 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 હોય, આમ ઘડીઓ ઘડીઓ હોય. કેવું લાગે મગજ? હા, ખોપડી કાઢી નાખો જેવો દેખાવ કેવો લાગે મગજનો, તો એ મગજનો જેવો દેખાવ લાગે છે એવું એક કોરલ છે. આ પથરો જ કોરલ એટલે કદાચનો પથરા જેવી રચના છે, કેલ્શિયમ કાર્બોનેટ હોય, હા, અને એનો બનેલો હોય. તો એ મિન્ડ્રીના જે બ્રેઇન કોરલ તરીકે કહીશું. આને બ્રેઇન કોરલ કહેવાય, ધ્યાન રાખવું. આને કહીશું શીફેન, આને કહીશું શીપેન, હા, અને આને કહીશું શી ફ્લાવર. હા, આ ફિરંગી મનવાર. આ પ્રાણી ફિરંગી મનવાર એટલે કેવું પ્રાણી છે કે જે પર્વતારોહણ કરવાવાળા જે છે ને, એ દોરડું હોય તો દોરડાના છેડે આ પ્રાણી બોધી કાઢે અને પછી આમ પકડી અને પર્વત ઉપર આમ કહીને આમ નાખે, એટલે જે પથરા ઉપર પડે તે આપણે એકદમ હવા ચુસ્ત રીતે ચોંટી જાય અને પછી દોરડું પકડી અને લોકો ઉપર ચડતા હોય છે, પર્વતારોહણ કરતા હોય છે. એટલે ફિરંગી મનવાર એ પહેલાંના જમાનાની અંદર પર્વતારોહણ કરવું હોય, ઉપર ચડવું હોય, કારણ કે ઉપર પગેથી ના ચડી શકાતું હોય તો દોરડું નાખીને તો અંકુશ નાખતા ને પહેલાં, તો એ રીતે અહીંયા ફિરંગી મનવારનો ઉપયોગ કરતા. કયો? ફિરંગીઓ, એનું નામ છે ફિરંગીઓ, એનો ઉપયોગ કરતા, એટલા માટે એનું નામ છે ફિરંગી મનવાર. કયો? એકબીજા ઉપર નાખવા, દુશ્મનોને પકડવા અને ખેંચવા, આવો ફિરંગી મનવારનો ઉપયોગ કરતા હતા. તો આ સમુદાયની અંદર આપણે આટલી વાત અહીંયા કરીશું સામાન્ય લક્ષણો સાથે. હવે એક નાનો એક સમુદાય છે બીજો, એના ઉદાહરણો ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ ઉદાહરણો ખાસ જરૂરી છે. પછી એને અંદર કેટલા સ્તરીય એના સામાન્ય લક્ષણોમાં પેશી સ્તરીય, દ્વિગર્ભ સ્તરીય, અને એક વિશિષ્ટ લક્ષણ તરીકે કોષ્ટાંત્ર ધરાવે છે. આંત્ર ગુહા જે કહેવાય ને એક જ પોલાણ, શરીરમાં પાચન માર્ગનું જ પોલાણ, જો પાચન થાય છે તે જ પોલાણ, અને એને કહેવાય કોષ્ટ. એને કહીશું કોષ્ટાંત્ર, કોષ્ટ આંત્ર. કયો? એટલે શરીર ગુહા અને પાચન ગુહાનું કોમન પોલાણ. એ પોલાણ છે ને બે જાતના પોલાણ તરીકે કામ કરે, શરીરનું પોલાણ અને પાચનનું પોલાણ, પાચન તંત્રનું પોલાણ. એટલા માટે બે પોલાણનું કોમન પોલાણ એટલે આપણે કહીશું કોષ્ટાંત્ર. કોષ્ટાંત્ર એટલે શું? તો બે પોલાણો, શરીર ગુહા વત્તા આંત્ર ગુહા. બે પોલાણો ભેગા થાય ત્યારે જે પોલાણ કહેવાય એને કહીશું કોષ્ટાંત્ર. અને આવું કોમન પોલાણ ધરાવતા હોય તો તે સમુદાયના પ્રાણીઓને કહીશું કોષ્ટાંત્રી સમુદાય. અને ડંખ મારે છે એટલે દંશકો, કારણ કે એને ડંખ મારવા માટે ડંખ કોષો આવેલા છે. શેમાં આવેલા છે? તો સૂત્રાંગમાં આવેલા છે. એ સૂત્રાંગ જે આખું છે એ ખોરાક પકડવા અને એમાં રહેલા કોષો જે છે તે પ્રતિકાર કરવા માટે. એટલે આવો એક સમુદાય જે સછિદ્ર સમુદાય પછી થોડો ડેવલપ પામેલો છે, કહ્યું તો તે સમુદાય આપણે કીધો કોષ્ટાંત્રી સમુદાય. હવે આપણે જોઈશું તો કંકતધરા સમુદાય. કંકતધરા તો આખી કંકતધરામાં શું આવે છે? તો કંકતધરા કંકતધરા જેને કહીશું કંકતધારી પ્રાણીઓ બધા. અને એની પણ આકૃતિ તમે જુઓ તો
એનું નામ છે પ્લુરોબ્રેન્કિયા. પ્લુરોબ્રેન્કિયા ખ્યાલ? પ્લુરોબ્રેન્કિયા પ્રાણી આખું આપેલું છે. પ્લુરોબ્રેન્કિયા ગોળ દડા જેવું. અને એના પર તમે જો 8 જેટલી લાઈનો આપેલી છે. 1 2 3 4 5 6 7 8 આખી લાઈનો છે. છેક ઉપરથી શરૂ થઈ અને નીચે સુધી. જેમ પેલો દડાની અંદર ડિઝાઇનવાળા દડા આવે છે ને, તો એ રીતે આખી લાઈનો ધરાવે છે. અને મોટા 2 સૂત્રાંગો આપેલા છે. અને આવું એક પ્રાણી જે દેખાય તે કહીશું પ્લુરોબ્રેન્કિયા. તો આ કહીશું કંકતધરા પ્રાણીઓ, કંકતધારી પ્રાણીઓ. થયો? સામાન્ય રીતે સમુદ્ર અખરોટ તરીકે ઓળખાય છે. આ બધા પ્રાણીઓ જે કહીશું એ સમુદ્ર અખરોટ. અખરોટમાં કેવું હોય છે? દેખાય છે ઉપરની બાજુ જેમ તેમ ડિઝાઇન હોય છે, પણ એની અંદર આમ પ્લેટો પડેલી હોય. આવી 8 પ્લેટો પડેલી હોય. આમ દેખાવ તમે જો અખરોટ જેવો લાગે, એટલા માટે એનું નામ છે અખરોટ. શ્રી વોલનટ. એને અખરોટ કહીશું. શ્રી વોલનટ અંગ્રેજીમાં કહીશું. શ્રી વોલનટ. શ્રી વોલનટ્સ. કયો? સમુદ્ર અખરોટ કહીશું. ક્યાં તો એને કહીશું કંકત જેલી. એનું બીજું નામ શું કહીશું? કંકત જેલી. કંકત જેલી તરીકે ઓળખાય છે. જે સંપૂર્ણ દરિયાઈ. આ બધા પાણી તમે જો સંપૂર્ણ દરિયાઈ, કોઈ દિવસ મીઠા પાણીમાં નથી. સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે. અરીય સંમિતિ ચલાવ્યો. અને દ્વિગર્ભ સ્તરીય, પછી પેશી સ્તરીય આયોજન ધરાવતા. ચલાવ્યો. ચલો અરીય સંમિતિ ચલાવ્યો. અરીય સમમિતિ પરિઘ બાજુએ બધી સરખી રચના. પરિઘ બાજુએ સરખી સંમિતિ કેવી? તો અરીય સંમિતિ. પછી દ્વિગર્ભ સ્તરીય. અને આની અંદર પણ ફક્ત કોષો ભેગા થઈ અને એક કામ ઉપાડીને એવી પેશીઓ બનેલી. પેશી સ્તરીય આયોજન. આવા લક્ષણો દરેકની અંદર, દરેક સમુદાયની અંદર આવા લક્ષણો આવશે. કઈ જાતની સંમિતિ છે, કેટલા ગર્ભ સ્તરો છે, અને કઈ જાતનું પેશી સ્તરીય આયોજન છે. એક જ વાક્યની અંદર આપણે આ બધું બતાવીશું. પેશી સ્તરીય આયોજન ધરાવે. શરીર એ પ્રક્ષમોની કંકત તક્તિઓ. પ્રક્ષમો જે કહેવાય છે એ પ્રક્ષમોની કંકત તક્તિઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે. પ્રાણી છે ગોળ. તો અહીંયા પ્રક્ષમો છે. અને પ્રક્ષમોથી આખી આ પ્રક્ષમો છે. અને આખી હરોળ બને છે. આ બીજી હરોળ. એ રીતે અહીંયા હરોળ. આટલામાં હરોળ, આટલામાં હરોળ. આ બધી હરોળ ધરાવે. પ્રક્ષમો છે. આ બધા પ્રક્ષમો ધરાવે. આખી પ્રક્ષમોની હરોળ જોવા મળે. પ્રક્ષમો જોઈ અને આખી તકતી જેવી રચના જોવા મળે. આના ઉપર તમે જો આવી તકતી પ્રક્ષમોની આખી 8 હરોળ બહારની બાજુએ આવી 8 હરોળ ધરાવે છે કે જે પ્રચલનમાં મદદરૂપ છે. આના પ્રક્ષમો છે ને, પ્રક્ષમો એટલે આવા તોતણા જેવી રચનાઓ છે. અને તોતણા જેવી રચના હોય જે હલનચલન આમ કરે, આમાં રહેલા હલનચલન કરે, આમાં રહેલા, જેના કારણે આ આખું અખરોટ જેવું પ્રાણી જે કહેવાય, કંકત ધરામાં આવતું પ્રાણી જે કહેવાય, એ આખું ફરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરેલું. પ્રચલન માટે બાહ્ય બાજુએ 8 પ્રક્ષમોની બનેલી હરોળ જોવા મળે, જે પ્રચલન માટે ઉપયોગી છે. એ પ્રચલન એના દ્વારા કરે છે. અને બહિકોષીય અને અંતઃકોષીય એમ બંને પ્રકારનું પાચન. એટલે આની અંદર પણ પાચન કેવું? તો કોષની બહાર બહિકોષીય,
અને કોષની અંદર અંતઃકોશીય પાચન. બંને પ્રકારનું પાચન કરતા સમુદાય કયા? તો એક તો આપણે કયો કીધો? તો કોષ્ટાંતરી સમુદાય. અને બીજો કયો કીધો? તો આપણે કહીશું આ કંકત ધરાના પ્રાણીઓ, કે જેની અંદર બંને પ્રકારનું પાચન જોવા મળે. પછી જૈવિક દીપ્યતા, આ સજીવનો પ્રકાશિતતાનો ગુણધર્મ છે. જૈવિક દીપ્યતા ધરાવે છે. જૈવિક દીપ્યતા એટલે પ્રકાશ આપણે કહીશું વિસર્જન કરે. પ્રકાશ આમ તમે જુઓ તો આપણને દેખાય, ચળકાટ મારે એમ. રાત્રિ હોય ને રાત્રિ હોય વખતે એની અંદરથી ઓટોમેટિક પ્રકાશનો ચમકારા, એટલે આપણે કહીશું સતત પ્રકાશ નીકળ્યા કરે. જેમ પેલા આગિયા હોય ઉડતો હોય તેની અંદરથી પ્રકાશ દેખાય છે ને, એટલે ખ્યાલ આવે કે આગિયો જાય છે. તો એ પ્રમાણે એની અંદર પણ આવી જૈવિક દીપ્યતાનો ગુણધર્મ જોવા મળે. જૈવિક દીપ્યતા હવે એક ગુણધર્મ આવી એક લાક્ષણિકતા ધરાવે છે, કયો? કે જેની અંદરથી પ્રકાશ ઉત્સર્જિત થતો હોય. એ કંકત ધરામાં ખૂબ જ નોંધનીય લક્ષણ છે. આ લક્ષણ એટલે ખાસ ધ્યાન રાખવાનું, નોંધનીય લક્ષણ. જૈવિક દીપ્યતા ધરાવતા સમુદાયના સામાન્ય લક્ષણો આપો, તો આપણે આ સમુદાયના લક્ષણો આપવાના. આ એક નોંધનીય એક લક્ષણ કહીશું. લિંગભેદ નથી. નર પ્રાણી માદા પ્રાણી આવું લિંગભેદ જોવા મળતું નથી. લિંગભેદ નથી. નર અને માદા એવા બે અલગ પ્રાણીઓ નથી. લિંગભેદ નથી. ફક્ત લિંગી પ્રજનન કરે છે. આમાં અલિંગી પ્રજનન નહીં, ફક્ત લિંગી પ્રજનન. ફક્ત લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ એટલે આપણે કહીશું આ કંકત ધરા. ફક્ત લિંગી પ્રજનન કરે છે. બાહ્ય ફલન અને પરોક્ષ ગર્ભ વિકાસ છે. ફલનની ક્રિયા બહાર, એમાં શુક્રકોષ અંકોષ જે હોય એ બહાર પડે અને બાહ્ય ફલન થાય અને એમાંથી ડિંબ બને અને ડિંબમાંથી પછી પ્રાણી બને, પુખ્ત પ્રાણી. એટલે પછી આવું ડિંબ બને છે એટલા માટે એનો વિકાસ સીધો નથી થયો. એનો વિકાસ તમે જો સીધો નથી એટલે પરોક્ષ વિકાસ છે. પરોક્ષ વિકાસ વચ્ચે ડિંબાવસ્થા આવે છે એનો પરોક્ષ વિકાસ છે. અને એની અંદર ઉદાહરણ તરીકે બે પ્રાણીઓ આપણે લઈશું. પ્લુરોબ્રેન્કિયા, પ્લુરોબ્રેન્કિયા અને બીજો ટીનોપ્લેના. ઉદાહરણ તરીકે બીજું ટીનોપ્લેના, પ્લુરોબ્રેન્કિયા. આ બે નામ યાદ રાખજો. વળી પાસે જેમ વનસ્પતિમાં અલગ અલગ બધી વનસ્પતિઓના જુદા જુદા સમુદાયની અથવા જુદા જુદા આપણે વર્ગની વિભાગની વનસ્પતિઓ હતી અને બધા કેટલા નામ આવતા હતા, તો એ રીતે અહીંયા દરેક સમુદાયની અલગ અલગ નામ આવશે. આપણને ખબર પડી જાય કે આ નામ છે તો આ નામ પ્રાણી પણ કયા સમુદાયનું? તો કંકત ધરાનું. આ ટીનોપ્લેના તો આ પ્રાણી છે, તો કયું પ્રાણી? તો આમ કંકત ધરા. એ કંકત ધરા પ્રાણી આમ દેખાવ કેવું છે? તો અખરોટ જેવું છે, એટલા માટે સમુદ્ર અખરોટ કહીશું એને. અને કંકત ઝેરી તરીકે પણ ઓળખવામાં આવે. અને પછી એના લક્ષણો છે, કઈ જાતના છે, એનું નિવાસસ્થાન, કેવું સ્તરીય, સમમિતિ, આયોજન, ગર્ભસ્તરો, પ્રચલન કેવી રીતના કરે. અને એક ખાસ લક્ષણ કયું? તો ખાસ લક્ષણ આપણે નોંધનીય લક્ષણ કયું છે? તો જૈવિક દીપ્યતા. એનું નોંધ કરી શકાય તેવું લક્ષણ જૈવિક દીપ્યતા ધરાવે. તો આ સમુદાય કંકત ધરા. તો આપણે અહીંયા આજે બે સમુદાય, એના સામાન્ય લક્ષણો અને એના ઉદાહરણો સાથે આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના જે સમુદાય આવતા છે એ આપણે પછી જોઈશું. ચાલો, એટલે બે ત્રણ સમુદાય આપણે દરેક લેક્ચરની અંદર આપણે લઈશું. ચલો તો આવજો. થેન્ક યુ.